નમસ્કાર, હું છું અંજલિ રાવલ અને તમે જોઈ રહ્યા છો કેટીવી ન્યૂઝ ગુજરાતી. સમાચારમાં નજર નાખીએ તો વડોદરાની એસએસજી હોસ્પિટલમાં મંત્રીની મુલાકાત પહેલા તંત્ર દ્વારા લીપાપોતી કરાઈ હોવાનો કોંગ્રેસનો આક્ષેપ છે. પ્રવક્તા નિશાંત રાવલે જણાવ્યું કે ગંભીર ઘટનાના 48 કલાક બાદ મંત્રીને સમય મળ્યો અને હવે મુલાકાત પહેલા હોસ્પિટલમાં રંગો રગાનથી લઈ થીગડા મરાવવાની કામગીરી કરી તંત્રએ લાજ શરમ નાવે મૂકી છે. આરોગ્ય મંત્રીએ ફિલ્મી ઢબે મુલાકાત લીધી હતી અને પત્રકારોના સવાલો પણ ટાળી દીધા હતા. સ્થાનિક ભાજપના નેતાઓ પણ હોસ્પિટલમાં નજરે પડ્યા નહોતા અને ન તો એક પણ દર્દીની મુલાકાત લીધી હતી. કોંગ્રેસે માંગ ઉઠાવી છે કે માત્ર સસ્પેન્ડ નહીં પરંતુ જવાબદાર અધિકારીઓને ટર્મિનેટ કરીને માનવ વધનો ગુનો દાખલ કરવામાં આવે. ખૂબ જ શરમજનક બાબત કહેવાય કે ગુજરાતમાં છેલ્લા 3 વર્ષમાં એક પછી એક દુર્ઘટનાઓમાં લોકો બાળકોના અપમૃત્યુ થઈ રહ્યા છે. એવા સમયે ભારતીય જનતા પાર્ટીના એક્ટ ઓફ ફ્રોડના કારણે ફરી એક વખત પાદરા ખાતે ગંભીરા બ્રિજ જે રીતે કલેપ્સ થયો, જે વાતને આજે 3જો દિવસ થયો, હજી પણ ત્યાં જે અપમૃત્યુ થયેલા લોકોની ડેડ બોડી કાઢવાની કાર્યવાહી ચાલુ છે. ત્યારે ભારતીય જનતા પાર્ટીના ગુજરાત સરકારના એવા મંત્રી ઋષિકેશભાઈ પટેલ, જેઓ પોતે હેલ્થ મિનિસ્ટર છે અને પ્રવક્તા મંત્રી પણ છે, એમને આજે 48 કલાક પછી સમય મળ્યો સ્પોટ ઉપર જવાનો અને સ્પોટ ઉપર જઈને પણ એમને એવી કોઈ વાત ના કરી કે જે 4 અધિકારીઓ છે એમને સસ્પેન્ડ નહીં, એમને ટર્મિનેટ કરવા પડશે, એમના ઉપર માનવ વધનો કેસ દાખલ કરવો પડશે. પત્રકારોના સવાલના પણ જવાબ ના આપી શક્યા અને ખાલી ફોર્માલિટી માટે જ્યારે વડોદરા ખાતે એસએસજી હોસ્પિટલ ખાતે આ જે દર્દીઓની સારવાર ચાલી રહી હોય એમને મળવા માટે જ્યારે ઋષિકેશભાઈ પટેલ ગુજરાત રાજ્યના મંત્રી આવતા હોય તો વિચારો કે એસએસજી ના અધિકારીઓની શરમલાયક ઘટના તમે જુઓ કે આ હોસ્પિટલમાં કલર કામગીરી કરવામાં આવે, એની મેન્ટેનન્સ કામગીરી કરવામાં આવે, સાફ સફાઈ કરી દેવામાં આવતી હોય રાતોરાત. કેમ? કારણ કે ગુજરાત સરકારના મંત્રી આવી રહ્યા છે. જે ટોયલેટ, બાથરૂમ, વોશરૂમ મહિનાઓ સુધી સાફ સફાઈ નથી થતી, એની સફાઈની કામગીરી હાથ ધરવામાં આવતી હોય. આ દેખાય છે કે આ ફિલ્મી ઢબે જે રીતે માનનીય ઋષિકેશભાઈ પટેલે પોતાની વિઝિટ કરી છે, પત્રકારોના સવાલના જવાબ આપ્યા વગર, ત્યાંના જનતાના જવાબ આપ્યા વગર, એ સાબિત કરે છે કે ગુજરાત સરકાર આ ઘટનાઓથી અત્યારે પણ ગંભીર નથી. તમારે વિચારવા જેવી બાબત કે જ્યારે માનનીય ઋષિકેશભાઈ પટેલ પોતાની વીવીઆઈપી એન્ટ્રી કરે છે એસએસજી હોસ્પિટલમાં, ત્યારે ત્યાંના દર્દીઓના પરિવારજનોને એ હોસ્પિટલમાંથી બહાર કાઢી દેવામાં આવતા હોય છે. માનવતા ભૂલી જાય છે ભારતીય જનતા પાર્ટી. અને તમે જુઓ કે વડોદરાના લોકલ ધારાસભ્યો, વડોદરાના સાંસદ કોઈ પણ જગ્યાએ દેખાય નહીં. આજ દિવસ સુધી જે આ ઘટનામાં જે મૃતકો છે એમના પરિવારજનોને મળવા માટે વડોદરાના સાંસદ અને વડોદરાના ધારાસભ્યો ગયા નથી. હોસ્પિટલ ખાતે પણ જો ના જઈ શકતા હોય તો એ સાબિત કરે છે કે જે 162ની બહુમતી વાળી આ ગુજરાત સરકાર હવે પોતાની તાનાશાહીની ચરમસીમાએ છે. કોંગ્રેસ પાર્ટી તરફથી અમે માંગ કરીએ છીએ કે આ 4 અધિકારીઓનું સસ્પેન્શન નહીં, ટર્મિનેશન જોવા માંગીએ છીએ અને એમના ઉપર માનવ વધનો ગુનો દાખલ થાય.